મહુવાના મોરડી ગામે દીપડાનો આતંક, એક વ્યક્તિ પર જોલેણ હુમલો કર્યા હતા. વન વિભાગે કાર્યવાહી શરૂ કરેલ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે દીપડા એક વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. હુમલામાં વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં એક દીપડી અને તેના 2 બચ્ચા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરો ગોઠવી શોધખોળ શરૂ કરી હતી. વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પોતાના બાળકો, પશુઓનું ખાસ કાળજી રાખવા તેમજ દીપડો દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવા અપીલ કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર. મારું નામ છે સંજય રાજુભાઈ, ગામ બોરડી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું મારા ઘરે પ્રસંગ હતો એટલે મહેમાનને મૂકવા ગયો હતો. આવતો હતો ત્યારે દીપડીના 2 બચ્ચા હતા. એ રસ્તામાં આવ્યા એટલે મેં ગાડી ધીમી પાડી એટલે વાંસેથી દીપડીએ મારી વાંહે હુમલો કર્યો. એટલે માતાજીની દયાથી કોઈ વસ્તુ થયું તો નથી, પણ જાન બચાવીને આવી ગયો છું ને બાજુના ઘરે વયો જતો. નાલી જ્યારે આવતો હતો ત્યારે 20 મિનિટ પછી હું નાલી નીકળ્યો ત્યારે પાછા રસ્તામાં મારી સામે ઊભા હતા ને મેં તરત જ ઘરે આવીને સરપંચને જાણ કરી. હું બાજુના ઘરે વયો ગયો હતો ને ના પડી ગયો હતો. પછી 10 મિનિટ પછી અમે આવ્યા ને તો પણ ના જતા. આજે મારી માથે હુમલો કર્યો. હવે અમે કોઈ જનાવર માથે હુમલો કરીએ તો કેવું તરત જ થતી કાર્યવાહી થાય છે. આ મારી માથે હુમલો કર્યો લઈ કારણ મને કઈક થઈ ગયું હોત તો આ મારા મા બાપને તમે કોઈ બીજો છોકરો કે કોઈ આપી દેત તમે, તો તમે જનાવર માથે હુમલો કરીએ તો તમે થતી કાર્યવાહી કરો છો. તો અત્યારે મારી માથે હુમલો છે ના, તમે કોઈ થતી કાર્યવાહી નહીં કરો. આના માટે જવાબદાર વ્યક્તિ કોણ? મારી માથે હુમલો કરશે તો કોણ જવાબદારી લે કે તારી માથે હુમલો નહીં કરે? એવી